તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પોતાના પરિવાર સાથે હોલિકા દહનની પૂજા કરી। સી.આર. પાટીલે નાગરિકોને હોળી ધૂળેટીના પર્વની શુભેચ્છાઓ પાઠવી તેમજ ધૂળેટી નિમિત્તે પાણીનો ઓછો વ્યય કરવા માટે પણ ખાસ અપીલ કરી। હોળીના પર્વ પર હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। હોળી એ ભક્ત પ્રહલાદના શક્તિનું પ્રતીક પણ છે અને જ્યારે આપણે હોળીની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે પણ આપણા મનમાં એક ભાવ હોય છે કે અમને આ હોળીના પર્વ નિમિત્તે આપણા દર્શન કરતી વખતે આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીવનમાં શાંતિ આવે, અમારા જીવનમાં ઉર્જા આવે, અમારું ઉજ્જવળ ભવિષ્ય માટેની એ પ્રાર્થના પણ આપણે હોળીની પ્રદક્ષિણા કરતી વખતે કરતા હોઈએ છીએ। આપણે આપણા શરીરમાં કે આપણા મનમાં રહેલી તમામ નેગેટિવ ભાવનાઓને આ પ્રદક્ષિણા કરતી વખતે હોળીમાં હોમી દેવી જોઈએ અને આપણે નિર્મળ થઈને આપણે આપણા જીવનમાં આગળ વધવાના લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ। આ હોળીના તહેવાર નિમિત્તે હું આપ સૌને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે। ફાગણના કેસુડાનો રંગ એ જ્યારે માનવ શરીર ઉપર લાગે છે ત્યારે અનેરી રીતે ખીલી પણ જાય છે। આપને આવતીકાલે જે આપના મિત્રો સ્નેહીઓ ફાગણના કેસુડાનો રંગ લગાવશે ત્યારે એ રંગ જેવું જીવન આપનું પણ રંગીન બને એવી પણ મારી આપ સૌને શુભેચ્છાઓ છે। અને ધૂળેટીના તહેવાર નિમિત્તે જ્યારે આપણે એકબીજા સાથે ભળી જાય છે, બધા રંગો પણ એકબીજા સાથે ભળી જાય છે, એવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર એકબીજા સાથે હળીમળીને રહીને આગળ વધવાનો સંકલ્પ પણ ધૂળેટીના દિવસે કરવો જોઈએ। ધૂળેટીના આવા ઉજ્જવળ રંગો તમારા જીવનમાં પણ રંગ ભરે એવી મારી શુભેચ્છા છે। મિત્રો, જ્યારે હોળી કે ધૂળેટીનો તહેવાર મનાવીએ છીએ ત્યારે આપણે એ પણ વિચારવું જોઈએ કે જળ સંચય પણ અત્યંત મહત્વનો વિષય છે। હોળી રમતી વખતે પણ પાણીનો ખૂબ ઉપયોગ અથવા તો દુરુપયોગ કહી શકાય એટલા હદ સુધી પાણી વપરાતું હતું। ધીમે ધીમે જે પાણી ઘટતું જાય છે અને એના કારણે હવે લોકો પણ સજાગ થયા છે, જાગૃત થયા છે, ત્યારે આપણે પણ પાણી વગરની હોળી રમવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અથવા તો ઓછામાં ઓછું પાણી આ ધૂળેટી અને હોળીના પર્વમાં વપરાય એના માટે આપણે જાગૃત રહેવું જોઈએ। જળ સંચય એ અત્યંત મહત્વની વાત છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારંવાર આપણને ચેતવણી પણ આપે છે, આપણને જાગૃત કરવાનો પ્રયત્ન પણ કરે છે અને અનેક પ્રયોગો દ્વારા અનેક પ્રકલ્પો સર્જીને એ માનવ જીવન માટેના પાણીમાં કમી ના આવે એના માટેના સફળ પ્રયત્ન પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરતા હોય છે। ત્યારે આપણે પણ જળ સંચય અને જળનો વ્યય કરવાથી બચવા માટે આપણે સંકલ્પ કરીએ અને હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવીએ એવી મારી આપ સૌને શુભેચ્છા છે। આપનો ખૂબ ખૂબ ધન્યવાદ।